મિત્રો, મળ્યા એક નવી વાર્તામાં। સોમવતી અમાસની ભાવુક અને પ્રેરણાદાયક વાર્તા શરૂ કરતા પહેલા જય ભોલેનાથ। મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ સોમવતી અમાસની એક એવી હૃદયસ્પર્શી કથા જે આપણને ભક્તિ, શ્રદ્ધા અને માતા પિતાના પ્રેમનું સાચું મૂલ્ય સમજાવે છે। આ કથા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે તેના અંતમાં એક એવો સંદેશ છે જે જીવન બદલી શકે છે। સોમવતી અમાસની કથા। ઘણા વર્ષો પહેલાં એક નાનકડા ગામમાં ગંગાબા નામના એક ગરીબ વિધવા રહેતા હતા। તેઓ એક જ દીકરો હતો, મોહન। ગંગાબા ભગવાન શિવની પરમ ભક્ત હતી। ગરીબી હોવા છતાં દર સોમવારે ઉપવાસ કરતા અને શિવલિંગ પર જળ ચડાવતા। સમય પસાર થતો ગયો। મોહન મોટો થયો, પરંતુ તેને ભગવાનમાં ખાસ શ્રદ્ધા નહોતી। તે વારંવાર પોતાની માતાને કહેતો, "માં, આખો દિવસ ભગવાનનું નામ લેવાથી શું મળે છે? મહેનત કરીએ તો જીવન બદલાય." ગંગાબા હસીને કહેતા, "બેટા, મહેનત તો કરવી જ પડે, પણ ભગવાન પર વિશ્વાસ પણ હોવો જોઈએ. ભક્તિ માણસને મુશ્કેલીઓમાં શક્તિ આપે છે." એક દિવસ સોમવારના દિવસે અમાસ આવી। ગામમાં પંડિતજીએ કહ્યું કે આ સોમવતી અમાસ ખૂબ જ મહત્વની અને પવિત્ર છે। આ દિવસે ભગવાન શિવની ભક્તિ કરવાથી દુઃખ દૂર થાય છે। ગંગાબાએ પણ ઉપવાસ કર્યો, ઘરમાં ખાવાનું પણ નહોતું, છતાં તે ભગવાનના મંદિરે ગયા। તેણે આંખોમાં આંસુ સાથે પ્રાર્થના કરી, "હે ભોળેનાથ, મને કંઈ નથી જોઈએ, ફક્ત મારા દીકરાને સદ્બુદ્ધિ આપજો." અચાનક આવી મુશ્કેલી। થોડા દિવસો પછી મોહન શહેરમાં કામ શોધવા ગયો। રસ્તામાં એક મોટો અકસ્માત થયો। મોહન ગંભીર રીતે ઘાયલ થયો। કોઈ ઓળખતું નહોતું। તે હોસ્પિટલમાં એકલો પડ્યો હતો। ગામમાં આ સમાચાર પહોંચ્યા। ગંગાબાના પગ નીચેથી જમીન ખસકી ગઈ। તે રડતા રડતા ભગવાન શિવના મંદિરે પહોંચ્યા। "હે મહાદેવ, મારા દીકરાને બચાવી લો, તેની જગ્યાએ મારું આયુષ્ય લઈ લ્યો." ગંગાબાની આંખોમાંથી આંસુ વહેતા હતા। આખી રાત તે શિવલિંગ પાસે બેઠા રહ્યા અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહ્યા। ભોળાનાથની કૃપા વરસી। બીજા તરફ હોસ્પિટલમાં ડૉક્ટરોએ આશા છોડી દીધી હતી, પરંતુ સવારે અચાનક મોહનની સ્થિતિ સુધરવા લાગી। થોડા દિવસોમાં તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો। મોહનને આશ્ચર્ય થયું। ડૉક્ટરો પણ કહેતા હતા કે આ તો ચમત્કાર છે। જ્યારે તે ગામમાં પાછો આવ્યો ત્યારે તેણે પોતાની માતાને મંદિરની બહાર બેઠેલી જોઈ હતી। ગંગાબાના ચહેરા પર થાક હતો, પરંતુ આંખોમાં ખુશી હતી। મોહન માતાના પગે પડી ગયો, "માં, આજે સમજાયું કે તમારી પ્રાર્થના અને ભગવાનની કૃપા કેટલી મોટી છે। હું અત્યાર સુધી ખોટો હતો." ગંગાબાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। મિત્રો, વાર્તા જરૂર સાંભળજો। સોમવતી અમાસનું ફળ। ત્યારથી મોહન પર પોતાની માતા સાથે સોમવતી અમાસ અને સોમવારના વ્રત કરવા લાગ્યો। તેણે ગરીબોની મદદ કરવાનું શરૂ કર્યું। થોડા વર્ષોમાં તેમની સ્થિતિ સુધરી ગઈ
ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ. ગામના લોકો કહેતા, જ્યાં માતાની પ્રાર્થના અને ભગવાન શિવની કૃપા હોય ત્યાં દુઃખ લાંબુ ટકી શકતું નથી. મિત્રો, આ વાર્તા ઉપરથી એટલું કહેવા માંગુ છું તમને, માતા પિતાની પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ હોય છે. ભગવાન પર વિશ્વાસ રાખનારથી મુશ્કેલી સમયમાં હિંમત મળે છે. સોમવતી અમાસનું વ્રત ભક્તિ અને સારા કર્મ સાથે કરવામાં આવે છે તો આ જીવનમાં સુખ શાંતિ આવે છે. ગરીબની મદદ અને સત્યનો માર્ગ ભગવાનને સૌથી પ્રિય છે. મિત્રો, અંતમાં હું તમને એટલું કહેવા માંગુ છું, જો મારી વાર્તા તમને ગમી હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો. હર હર મહાદેવ. અને મળશું એક નવી વાર્તામાં. જય ભોલેનાથ. જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વરસાવે એવી પ્રાર્થના કરું છું.